सुन सीता तव नाम सुमीरी श्री राम जय राम लीलाय सुर बिराद मग जाता श्री राम जय आवत रघु बीर निपाता श्री रूप भयंकर मानव काला श्री जय राम जय जय वेगवंत धायव जिमी ब्याला श्री जय बोलिए हनुमान जी महाराज की। श्री पूज्यपाद गोस्वामी तुलसीदास जी महाराज की। जय जय सीताराम जय जय सीताराम जय जय सीताराम। राम कथाમાં શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને આ વિજ્ઞાન દ્વારા શ્રવણ કરતા સૌ ભાઈ બહેનોને ઠાકોરજીની વ્યાસપીઠેથી આપ સૌને મારા પ્રણામ, આપ સૌને મારા જય સિયારામ। રામકથાના વિરામ સમયે અરણ્યકાંડમાં ભગવાન રામ સતી અનસૂયા અને અત્રિજીના આશ્રમેથી પ્રભુ વિદાય લે છે। સીતાજી જાનકીજીને વસ્ત્ર અલંકારો ભેટ કર્યા છે। આગળ ગયા તો વિરાટ નામનો એક રાક્ષસ પ્રભુને મળે છે। ભગવાને આવતાની સાથે વિરાટને મોક્ષ ગતિ આપી છે। ભગવાને કહ્યું કે બાપ વિરાટ, બ્રાહ્મણોનો દ્રોહ મને ગમતો નથી। તમે બ્રાહ્મણોનો અપરાધ કર્યો, જેથી તમારે રાક્ષસ થવું પડ્યું। બાપ તારી ગતિ થાય છે। પછી ત્યાંથી પ્રભુ આગળ ગયા તો સરભંગ નામના એક સંત મળે છે।
અદ્ભુત પ્રસંગ સંતનો. સર્વંગજીની તૈયારી થઈ ચૂકી હતી બ્રહ્મલોકમાં જવાની, અને સર્વંગજી ખબર પડ્યા કે રામ આવે છે, અને સર્વંગજી લખ્યું છે બાપ માનસમાં કે કાળને રોકી લે, કાળને કહ્યું કે જતો રહે, મારો સમય તો છે. કોણ કહે છે આયુષ્ય? આપણે તે કહેવાય છે કે મોટે ભાગે આપણે કહી છીએ બાપ કે શ્વાસા કોઈ આપી નથી શકતું, અને શ્વાસા પૂરા થાય છે ત્યારે કોઈ રોકાઈ નથી શકતું. પણ આ ભારતની ભૂમિમાં બાપ સંતોએ કાળને પણ રોક્યા છે. જે દિવસે જરૂર પડી ત્યારે પૃથ્વી લોક માટે, પૃથ્વીના કલ્યાણ માટે સંતોએ કાળને પણ રોક્યા છે. સર્વંગે કહ્યું કે હું નહીં આવું, અને કાળ પાછો જાય છે. સંતોની આ શક્તિ હતી, હિંસકને અહિંસક બનાવી શકે. મેં ઘણી વાર પ્રસંગ, થાન પંથકનો પ્રસંગ ને રતા આપાનો અનેક વાર કહ્યો છે કે જે મોરડીના પાદરમાં રતા આપાએ કહે છે પોતાની દીકરી આપી હતી, અને પછી એનો જમાઈ એને મારવા માટે આવે છે, અને આવીને કહે છે કે ભાઈ ક્યાં છે? અને એના પરિવાર એમ કહે છે કે ભાઈ રતા આપા તો ગેબીના આશ્રમમાં છે. અને રાત્રિ જાય છે, અને બને છે એવું કે ગંગારામ અને ટપુરામ, મોતીરામ અને ગંગારામ બે હાવજ હતા, જેના પાળેલા સત્સંગ રોજ રાત્રિએ કરે રતા આપા. સત્સંગમાં કોઈ નહીં, ગેબીના આશ્રમમાં, બેકાર આશ્રમ, પણ રીતિ સ્થિતિ પ્રગટ કરેલી આ મહાપુરુષે. અને એવા સમયે કહે છે કે રાત્રિ એનો જમાઈને મારવા માટે આવે છે, પણ જે આવ્યા ત્યાં ગંગારામ ને મોતીરામ બે સાને બેઠા છે હાવજ, અને જાણે કંઈક રામકૃષ્ણનો સત્સંગ કરે છે વાચાળ ભૂમિના પ્રદેશમાં. અને એના જમાઈને થયું કે ઓ, જેને હું મારવા આવ્યો છું, જેની હત્યા કરવા આવ્યો છું, એ તો મારા સસરા તો હાવજની સામે બેઠા છે. પછી કહે છે કે મને બચાવો, મારે તમારા આશ્રમ સુધી આવવું છે. કે બાપા આવી જાઓ. બોલે કેમ? કે આ તો મારા ભક્તો છે, રોજ સત્સંગમાં આવે છે, તમને કઈ નહીં કરે, તમે આવી જાઓ. અને આશ્રમમાં આવે છે. ઇતિહાસમાં 55 સંતોની ભૂમિકામાં એવું લખ્યું છે કે એ વખતે રતા આપા ગંગારામને પૂછે છે કે ગંગારામ, કે મોતીરામ તો આજ વેલો આવી ગયો છે, તને કેમ બાપ મોડું થયું? ત્યારે કહે છે કે બાપુ શિકાર કરવા ગયો હતો ને, મોડું થયું. આજ ઘણા દિવસે મને આ પાંચાળની ભૂમિમાં શિકાર મળ્યો, મારું ખાવા રોકાયો, પણ એમાં બાપુ શિકારમાં બહુ કષ્ટી પડી, મારા પગમાં કાંટો લાગ્યો છે, એટલે આમ લુલકાતો આવ્યો ને, બહુ દૂર નીકળી ગયો તો બાપુ શિકાર કરવા. અને પછી કહે છે કે એના જમાઈ બેઠા છે ને રતા આપા એના પગનો કાંટો કાઢે છે મોઢેથી. શબ્દ થઈ ગયો એનો જમાય, અને એને એમ થયું કે આ મારા સસરા કે જેને હું મારવા માટે આવ્યો હતો ને, જેને હું કંઈક જુદું જ માનતો હતો, અને પછી તો આખો પ્રસંગ મળે છે કે એનો જમાય પછી તો બાધા લે છે કે હવે તમારું મુખ જોયા વિના હું પાણી નહીં પીવું, અને મને આ માર્ગ બતાવો કે આ ભક્તિનો માર્ગ કેવો હોય. ત્યારે કહે છે કે જમાયરાજ, ભક્તિના માર્ગમાં હિંસક અહિંસક થઈ જાય છે, વીછી એનું ઝેર ભૂલી જાય છે, સર્પ એનો ઝેર ભૂલી જાય છે. આ છે ભક્તિનો માર્ગ. આ સંતો કરી શકે છે. માણસના આધારે કહું તો સર્વંગજી આ કર્યું છે. પોતાના પ્રાણને રોક્યા, હિંસકને અહિંસક બનાવ્યા, અને સર્વંગજીના આશ્રમમાં બનાવે છે ભગવાન.
રાજી થયા. સર્વંગજીએ પૂજા કરી અને ભગવાનને કહ્યું છે, પ્રભુ જાત રહેવું વિરંચી કે ધામા. હે મહારાજ, તમારા ધામમાં જતો હતો પણ ખબર પડી એટલે રોકાયો છે. ભગવાને દર્શન આપ્યા છે. અને પછી કહ્યું છે, મહારાજ હું જેવે વિદાય લઉં ને પછી તમે વિદાય લેજો. ભગવાને કહ્યું હું જાઉં. સર્વંગ ના પાડે છે કે નહીં પ્રભુ, હવે મારી વિદાય થઈ દવા દો અને પછી તમે જાઓ. જમણા અંગૂઠામાંથી યોગ અગ્નિ પ્રજ્વલિત કરી અને આંખો બંધ કરી અને સર્વંગે જતી વખતે ભેદ ભક્તિનું વરદાન માંગ્યું. ભગવાને કહ્યું કે કેવલ ભક્તિ આપો નહીં, મને ભેદ ભક્તિ આપો. કારણ કે આ દુનિયામાં આ ભેદ ભક્તિ મળે છે ને કે માણસ ભક્તિ કરે છે પણ એની સાથે બીજું ઘણું બધું કરે છે. પણ મારે તો અભેદ ભક્તિ જોઈ છે કે જેમાં મારે બીજું કઈ આવું ન જોઈએ. સર્વંગજીએ ભેદ ભક્તિની માંગણી કરી અને દેહને વિલીન કરી પરમાત્માના ધામમાં સર્વંગજી ગયા છે. પછી તુલસીદાસજી કહે, પ્રભુ આગળ નીકળ્યા. સાધુ સંતોના મૃત્યુના, રાક્ષસોથી મૃત્યુ પામેલા અનેક સંતોના હાડકાઓના ઢગલા જોયા છે. અને રામજી જંગલના કોલ કિરાતોને પૂછે છે, મહાત્માઓને પૂછે છે કે ભાઈ આ કોના છે? કહે છે, પ્રભુ માફ કરજો, આ જંગલમાં રાક્ષસો એટલા સાધુ સંતોની હત્યાઓ કરી છે. પ્રભુ આ એના હાડકાઓ છે. અને ભગવાન પ્રતિજ્ઞા કરે છે, અદભુત પ્રતિજ્ઞા કરી. ભગવાને કહ્યું કે આ પૃથ્વીને હવે રાક્ષસ વિનાની કરીને જઈશ. આ મારી પ્રતિજ્ઞા છે. અને પછી કહે છે કે હે બાપ, ભગવાન એમ બોલ્યા કે આ ધરતીને રાક્ષસ વિનાની કરીને જઈશ. અને પછી કહ્યું કે હે બાપ, એક એક સંતોના આશ્રમમાં જઈને હું સુખ આપીશ. પણ તમે રામચરિતમાનસનો ઉત્તરકાંડ લેશો ને તો ખબર પડશે કે છેલ્લે ભગવાન એક એક આશ્રમે જઈ નથી શક્યા. કારણ કે જવાની પ્રતિજ્ઞા લીધી છે પણ જઈ નથી શક્યા. કારણ સમય 14 વર્ષનો પૂરો થઈ જતો હતો ને જો વિલંબ કરે તો ભરત જીવતો ન રહે. એટલે પ્રભુ ગયા નથી. અને પછી ભગવાનને કૃષ્ણ અવતારમાં તમામ સંતોને ગોકુળમાં એક એક સંતનો અવતાર થયો છે. ગોકુળવાસીઓ, તમે ભાગવતજીના અંતમાં વાંચો તો લખ્યું છે કે શ્રીમદ ભાગવતજીમાં સુખદેવજી પૂછે છે, રાજા પરીક્ષિત પૂછે છે સુખદેવજી કે મહારાજ, આટલા બધા ગોકુળ મથુરામાં આ પ્રેમીઓ તો હતા અને છતાંય ભગવાને એક આખું વૃંદાવન પ્રગટ કર્યું. અને જ્યાં વૃંદાવનની એક એક દાળની, એક એક વૃક્ષની નીચે ભગવાન રોકાયા. ત્યારે પછી પરીક્ષિતને જવાબ આપે છે સુખદેવજી કે હે બાપ, જેટલા એક એક વૃક્ષો ઊભું હતું ને એ રામ અવતારનું એક એક સાધુ ઊભું કે જે રામ કહીને ગયા હતા રામ અવતારમાં કે હું એક એકને ત્યાં આવીશ, એ બધા રાહ જોઈને ઊભા હતા. એ આજ એક એક વૃક્ષ બની અને વૃંદાવનમાં ઊભા છે. અને એક એક કદમના વૃક્ષની નીચે ભગવાને 11 વર્ષ 56 દિવસ ગાયો ચારી અને એક એક વૃક્ષની નીચે બેઠા. અને તમે જાઓ આજે વૃંદાવનમાં તો એક પણ વૃક્ષ વિશાળ નથી. થોડું થઈને નમી ગયું, થોડું થઈને નમી ગયું. જેટલા વૃક્ષો છે આજે તમે વૃંદાવનમાં જાઓ તો કોઈ વિશાળ વૃક્ષ નથી. વૃક્ષ છે પણ પાછા નમી ગયા. શું કામ? પરીક્ષિતે કહ્યું તું સુખદેવજીએ કે એક એક સંતો ભગવાનને નમન કરી ઉભા છે. પ્રભુ રામા અવતારમાં આવી નથી શક્યા, પધારો, મારી ડાળી ઉપર પધારો. અને ભગવાને બાપ એ હિસાબ પૂરો. અને રામા અવતારનો કૃષ્ણ અવતારમાં ઘણો હિસાબ પૂરો કર્યો. માં કૌશલ્યાએ કઈ કહ્યું તું ને, એ રાઘવ મારી કુખે જન્મો તો વનવાસ ન આપત તને. પણ કૌશલ્યાના કુખે જન્મો એટલે થોડીક મારા મનમાં સ્વાર્થ જાગ્યો. માટે મારી કુખે જન્મે બોલે માં ને વચન આપી દીધું છે, જન્મ જન્મ કૌશલ્યાની કુખે જન્મીશ. પણ જ્યાં માં તારા મનને પીડા છે ને 11 વર્ષ ને 56 દિવસ
તું ગોકુળમાં નંદરાણી થઈને રહેજે, તારા ખોળામાં રમવા આવીશ. અને એટલે જ તુલસી રામચરિતમાનસમાં તમે જુઓ કે પ્રથમ રામ ભેટી કઈ કઈ, પહેલા રામ કઈ કઈને ભેટ્યા છે. ચિત્રકૂટમાં આવ્યા ત્યારે તો આખો પ્રસંગ બને કે ત્રણેય માતાઓને ભગવાન જુદી જુદી રીતે મળ્યા છે. કૌશલ્યાને જોયા તો દૂરથી પગે લાગ્યા, સુમિત્રાને જોયા તો દોડીને ખોળામાં બેસી ગયા, અને કઈકેયીને જોયા તો સીધા જઈને ભેટી પડ્યા. ત્રણેય માતાઓને મળવાની રીત જુદી છે રામને. તુલસીદાસજીને કોઈ પૂછ્યું કે ત્રણેય માતાઓને પ્રભુ આ રીતે કેમ મળ્યા, બહુ સ્પષ્ટતા કરી તુલસી અન્ય ગ્રંથોમાં. બાકી રામચરિતમાનસમાં એક એક પાત્રના ખુલાસા છે બાપ. તુલસીના અન્ય ગ્રંથો ખોલો એટલે એક ખુલાસો કર્યો છે કે કઈકેયીને ભેટા એટલા માટે કે હે માં, હું તને હૃદય એટલા માટે લગાડું છું કે મારા મનની ઈચ્છા મારી માએ પૂરી કરી, એટલે તને હૃદય લગાડી. કૌશલ્યાજીને કેવલ દૂરથી પગે લાગ્યા કે હે માં જનેતા, કૃપા કરી મને કહીશમાં કે તું ઘેરે હાલ, અયોધ્યા પાછો આવે એમ કહીશમાં માં, મારા પિતાનું વચન મને પાળવા દેજે. નહીતર માં કૌશલ્યા એમ કહે કે બેટા તારા પિતાનું વચન હવે પડાઈ ગયું, અયોધ્યામાં કોઈ જીવતા નહીં રે બાપ, પાછો આવ તો મારે આવવું પડશે, તારું વચન નહીં ઉલ્લંઘન કરી શકું. એટલે પગે લાગીને કહી દીધું. અને સુમિત્રાના ખોળામાં બેસીને કીધું કે માં, તે તો તારા દીકરા લક્ષ્મણને કહ્યું તું કે રામ બ્રહ્મ પરમાર્થ રૂપા, રામ તો સાક્ષાત પરાત્પર બ્રહ્મ છે. લખાણ સેવા કરતા પ્રાણ આપવા પડે તો આપી દેજે, એટલે તારા માટે તો હું ઈશ્વર છું, અને ઈશ્વર અંશ જીવ અવિનાશી, ઈશ્વરના અંશના જીવ તરીકે એ માં હું તારી ગોદમાંથી ગયો છું જ ક્યાં. એટલે સીધા ખોળામાં છે. ત્રણેયના તુલસીદાસ આવા અનેક પ્રસંગોને તુલસીદાસજી રામચરિતમાનસમાં સ્પષ્ટ તુલસીદાસજી લખી નાખ્યું છે કે હરિ અનંત છે ને હરિ કથા અનંત છે, આનો પાર નહીં પમાય. વર્ષો વીતા બાપુ ગાઉં છું, રોજ મને નવું લાગે છે, મને રોજ આશ્ચર્ય પામું છું, નવું લાગે છે, ખબર નથી પડતી, રોજ કંઈક ને કંઈક નવું નીકળ્યા જ કરે છે. એટલા માટે કારણ કે તુલસીદાસજી લખ્યું છે આગમ નિગમ પુરાણ બખાના. તુલસી કહે આમાં 18 પુરાણ મેં આપ્યા છે, 4 વેદ આપ્યા છે, અને 6 શાસ્ત્રનો સાર આપ્યો છે. જો ગુરુ કૃપાથી તમારા પર ભગવાન શિવની કૃપા ઉતરે તો તુલસી કહે 18 પુરાણ, 6 શાસ્ત્ર અને 4 વેદોનો સાર છે. પ્રાચીન પણ એટલું છે, અને પાછું સમય અનુકૂળતામાં અર્વાચીન પણ એટલું જ છે. એટલે તુલસીદાસજી કહે ભગવાને પ્રતિજ્ઞા કરી કે સંતોને હું સમાપ્ત, રાક્ષસોને હું સમાપ્ત કરીશ, અને સંતોના એક એક આશ્રમમાં આવીશ. આવી ભગવાને પ્રતિજ્ઞા લીધી, અને ભગવાન રામ ત્યાંથી આગળ ગયા છે. તો માનસમાં લખ્યું છે કે હે બાપ, આગળ ગયા તો અગસ્ત્યજી મહારાજના સુતીક્ષણે ગુરુદેવને કહ્યું હતું કે હે બાપ, એટલા માટે જગતમાં કોઈ શિષ્ય એવો નથી કે જે ગુરુનું કામ કરી શકે. ભગવાન રામ ત્યાંથી આગળ નીકળ્યા, અને પછી માનસમાં લખ્યું છે પ્રભુ સુતીક્ષણજીના આશ્રમમાં मुनि अगस्ती के कर शिष्य श्री राम जय राम जय जय नाम सुतीक्षण रति भगवान श्री राम जय मन क्रमे बचने राम पद सेवक
ને ઉવાનને ભરોસન દેવક શ્રી રામ જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય ભગવાન ત્યાંથી આગળ ગયા તો માનુષમાં લખ્યું છે મહારાજ સુતીક્ષ્ણજીનો આશ્રમ આવે છે. સુતીક્ષ્ણજી અગસ્ત્યજીના શિષ્ય છે, અતિ પ્રેમી છે સુતીક્ષ્ણ. પ્રભુના દર્શન માટે ભગવાનને લાગ્યું કે સુતીક્ષ્ણ અતિ પ્રેમી પુરુષ છે. હવે અહીંયા તુલસીદાસજીએ સુતીક્ષ્ણજીની થોડીક વિશેષતા બતાવી છે. વિશેષતા એ છે કે સુતીક્ષ્ણજી અતિશય પ્રેમી છે અને પોતાના અતિશય પ્રેમના કારણે સુતીક્ષ્ણજી યોગ સાધનામાં ધ્યાનસ્થ રહે છે અને એટલી સાધના એની પ્રબળ થઈ હતી સુતીક્ષ્ણજીની કે જેને પોતાના હૃદયમાં પ્રગટ થયેલા રામ જોયા છે. તુલસી ચોપાઈ લખી છે અતિશય પ્રીતિ દેખી રઘુવીરા પ્રગટે હૃદય હરન ભવ પીરા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ અતબીરલ પ્રેમ ભગતિ મુનિ પ્રભુ દેખે તરુ ઓટે લુકાઈ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ અતિશય પ્રીતિ દેખી રઘુવીરા પ્રગટે હૃદય હરને ભવ પીરા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ. ભગવાન સુતીક્ષ્ણજીના પ્રેમને રામાયણમાં માનસમાં ભગવાન બે વખત છુપાયા. એક અહીંયા પહેલી વખત સુતીક્ષ્ણજીનો આંતરિક હૃદયનો પ્રેમ જોઈ અને ભગવાન એક વૃક્ષના ઘટા વૃક્ષની છાયાની પાછળ ભગવાન છુપાઈ ગયા. પ્રભુ લડુકાય એટલે કે છુપાણા છે. ભગવાન છુપાઈને જુએ છે કે સુતીક્ષ્ણ એટલા બધા પ્રેમ ભાવ વિભોર છે કે એની આંખ ખુલી છે, ચારે તરફ સુતીક્ષ્ણજી બધું જોઈ રહ્યા છે અને છતાંય સુતીક્ષ્ણજી એટલા ભાવ મગ્ન થયા છે કે એના હૃદયમાં મને જુએ છે.
હવે મારે એની સામે કેમ જાવું? ત્યારે ભગવાને સુતીક્ષ્ણજીની સામે જે યોગ સાધનામાં સિદ્ધિથી ગુપ્ત થયેલા પ્રેમ યોગમાં છુપાયેલા સુતીક્ષ્ણજીને ભગવાન રામે આકર્ષિત પ્રેમનું બાણ માર્યું. અને એક વખત જ્યારે વાલીને માર્યો ત્યારે ભગવાન છુપાયા. પણ વાલીએ કર્મનો હિસાબ માંગ્યો કે મહારાજ તમે મને છુપાઈને કેમ માર્યો? અહીંયા સુતીક્ષ્ણજીની સામે રામ છુપાઈ ગયા છે, પણ રામના એ પ્રેમ બાણ હતું. અહીંયા વાલીને જે માર્યું એ કર્મનું બાણ હતું. અને વાલીને કહેવું પડ્યું હતું મહારાજ કર્મનો હિસાબ તો તમારે આપવો પડશે. નહીં સમર્થ કો ગુસાઈ. વાલીએ કહ્યું હતું કે એવો દુનિયામાં કોઈ સમર્થ નથી મહારાજ કે કર્મની પીડા કોઈને ન ભોગવવી પડશે, હિસાબ આપવો પડશે મહારાજ. અને ભગવાને બીજા અવતારમાં કૃષ્ણને પ્રાચીના પીપળે હિસાબ આપ્યો. અહીંયા સુતીક્ષ્ણજી મહારાજને પ્રેમનું બાણ માર્યું, અંદર ઉતરી અને રામમાં પ્રેમમગ્ન હતા અને એને પ્રેમનું બાણ માર્યું. અને સુતીક્ષ્ણજીની સામે એ પ્રેમ બાણ વાગ્યું તે સુતીક્ષ્ણ જાગ્યા, જાણે અંદરથી પ્રગટ થયા. અને સુતીક્ષ્ણે કહ્યું કે કોણ છો તમે? બોલે ભગવાન કહે જેને તમે અંદર જુઓ છો સુતીક્ષ્ણ એ તમારી પ્રત્યક્ષ સામે ઊભો છે. અને સુતીક્ષ્ણે કહ્યું પ્રભુ અતિશય પ્રીતિ દેખી રઘુબીરા પછી પ્રગટે ઉરદગી હરણ ભવ પીરા. શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ. પ્રગટે હૃદયમાં ભગવાન જે હૃદયમાં હતા એને પ્રગટ થયા, જાણે સામે આવ્યા. મહારાજ મનુ અને શત્રુપાને ધેનુમતી નદીના કિનારે આકાશવાણીથી આવ્યા. કોણ કહે છે હરિ કયા રૂપમાં કેમ મળે એને તમે કેમ કહી શકો? પણ આપણા માનસમાં એક જડતા આવી છે. ધનુષ બાણ લઈને આવે તો જ સાચો, મોરલી લઈને આવે તો જ સાચો, ત્રિશુલ હાથમાં લઈને આવે તો જ નહીં. હરી કોઈ પણ રૂપે આવે એ પ્રગટ પણ થાય છે. અને રામાયણમાં લખ્યું છે જન્મ પણ લે છે અને અવતાર પણ ધારણ કરે છે. જન્મે, પ્રગટે અને અવતરે બધું જ કરી શકે. માં કૌશલ્યાએ કહ્યું ભય પ્રગટ કૃપાલા. હું એમ કહું છું કે રામ પ્રગટ થયા. અને રામ એમ બોલ્યા હતા કે જન્મે તો સંગ ભાઈ. અયોધ્યા કાંડમાં બોલ્યા હતા કે અમે ચારેય ભાઈ સાથે જન્મા, સાથે પરણ્યા, સાથે ભણ્યા અને મને એકને જ ગાદી શું કામ? મારા ભાઈને કેમ નહીં? રામ કહે અમે જન્મી છીએ. કૌશલ્યા કહે નહીં, મારો રામ પ્રગટ થાય છે. દેવતાઓને પૂછ્યું તો દેવો એમ કહ્યું જય 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 સુરદેવ સુરારી. અમારો રામ તો ગર્ભમાં આવે છે, કોઈના ઉદરમાં આવે છે, કોઈના ઉદરમાં આવે છે. અમારો રામ તો અવતરે બ્રહ્મ ગોસાઈ. અમારો રામ તો અવતાર પણ લે છે, બધું જ કરી શકે. આજ ભગવાન રામ હૃદયમાં જે આને તો એમ જ કહી દીધું સુતીક્ષ્ણ મને પ્રભુ અંદર અતિશય પ્રીતિ થઈ છે. હવે હું આંખ ખોલું અને કદાચ જોઉં અને તમારા બદલે કોઈ બીજું નીકળે તો મારો અંદરનો ભાવ જતો રહે. ભગવાને કહ્યું છે કે પ્રગટે હૃદય હરણ ભવ પીરા. જે તમારા હૃદયમાં છે એ જ ભવ ટાળનારો તમારી સામે ઉભો છે. આંખ ખોલો સુતીક્ષ્ણ, આંખ ખોલો.
સુતી ક્ષણે આંખ ખોલી. ભગવાનના ધ્યાનમાં લીન રામજી ખુદ આવી સુતી ક્ષણે જગાડવાની કોશિશ કરી કે અંદર જેના દર્શન કરો છો એ તમારી સામે ઊભો છું. અને એ બાપ નથી. મહારાષ્ટ્રનો મેં ઘણી વાર પ્રસંગ કહ્યો છે ને કે મહારાષ્ટ્રમાં પુંડલિક મહારાજને ત્યાં ભગવાન આવ્યા, મા બાપની અતિશય સેવા કરી પુંડલિકી. અને વિઠ્ઠલનાથ આવ્યા અને વિઠ્ઠલનાથે કહ્યું કે હે પુંડલિકજી, તમારા મા બાપની સેવાના પ્રતાપે. પુંડલિકે તો એમ જ કહ્યું કે હે પ્રભુ, મેં ભજન નથી કર્યું, માળા નથી કરી, ધ્યાન નથી કર્યું, પૂજા નથી કરી, પ્રાર્થના નથી કરી. અરે હરિ, મેં તારા નામની કોઈ પ્રતીક્ષા નથી કરી કે આવશે આવશે. નહીતર આપણે ત્યાં કહેવાય છે કે પહેલી પૂજા, પછી પ્રાર્થના અને છેલ્લે પ્રતીક્ષા કરવાની આવે છે. પહેલા આપણે પૂજા કરી, પછી પ્રાર્થના કરી. આ બે જ વસ્તુ આપણે કરી છે. પછી હરી તુલસી કહે છે લોકો પ્રતીક્ષા નથી કરી શકતા. એ આવશે, એ આવશે, એ આવશે. એ જે ભરોસો છે એ તૂટી જાય છે, નથી કરતો. પૂજા અને પ્રાર્થના તો આપણે કલાકો સુધી કરીએ છીએ, પણ પ્રતીક્ષા નથી રહેતી. અને જો હોય ભરોસો તો હરી હાથ વગો છે. બાપ બહુ દૂર નથી, બહુ દૂર નથી, બહુ નજીક છે. અને પુંડલિકજીએ કહ્યું હતું કે પ્રભુ, મેં આ કાંઈ નથી કર્યું, અને છતાંય પ્રભુ કહે હું આવ્યો છું. શું કામ? કે તમે તમારા મા બાપની અખંડ સેવા કરી છે. છતાંય પુંડલિકે એમ કહ્યું મહારાષ્ટ્રમાં કે હે પ્રભુ, હું તમારા દર્શન તો કરું, પણ મારા માતા પિતા જાગે છે, હજી એની સેવા મારે ચાલુ છે. એની સેવા પૂરી થાય પછી આવું. પણ કહ્યું બેટા, ઉનાળાનો તાપ છે, ખુલ્લા પગે ઊભો છું. ભગવાન કહે પંચભૌતિક શરીરમાં મારા પગ બળે છે, માટે જલ્દી આવ, તને દર્શન આપું. બોલે નહીં આવું. પછી કહે છે કે ઈંટના ટુકડાનો ઘા કરે છે. અને કહ્યું પ્રભુ, આ ધરતી બહુ તપી ગઈ હોય ને કે હા, તો આ ઈંટના ટુકડા ઉપર ઉભા રહો. અને કહે છે બાપ કે મહારાષ્ટ્રમાં મારા સેવક છે, માલાબેન કરીને સેવક છે મારા, રોજ કથા જોવે છે. આજે જ ફોન આવ્યો હતો, બાપુ ગુરુ પૂનમ આજે છે કાલે? કાલે છે. અમારા ગુરુના આશ્રમમાંથી મને કાલનો ફોન આવ્યો છે, એટલે કાલે છે. એ કહેતા હતા એ રોજ જોવે છે ત્યાં કથા, આપણે જે અત્યારે ગવાય છે જોવે છે. એ કહેતા હતા કે બાપુ, અમે મહારાષ્ટ્રમાં જે તમે પુંડલિકજીની જે વાત કરો છો એ વાત ખરેખર ભગવાન રામ હજી આજ પણ એનું કોઈ સિંહાસન નથી બનાવ્યું. ભગવાન હજી ઈંટના એક ટુકડા ઉપર જ ઉભા છે. અને પુંડલિકજીને કહ્યું તો વિઠ્ઠલનાથે, ભગવાન વિઠ્ઠલનાથ આવ્યા હતા અને એને કહ્યું હતું કે મારા દર્શન કરવા આવતી. પુંડલિકે ના પડે, મા બાપની સેવા થઈ જાય પછી આવું. રાહ જોઈ અને ભગવાન આજ સુધી શ્રદ્ધા એમ કહે છે બાપ, અમારે મહારાષ્ટ્રમાં તો કેવલ વિઠ્ઠોબા સિવાય કોઈને અમે માનતા નથી. જય જય વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, આ અમારું આંતરિક ભજન છે. ઈશ્વર કોઈ પણ રૂપે આવે છે. આજ ભગવાને સુતીક્ષણજીને કહ્યું છે કે તમારી સામે, તમે જેને હૃદયમાં જુઓ છો, તમારી સામે ઉભો છો. અને સુતીક્ષણ છેલ્લે પછી આંખ ખોલે છે, ભગવાનના દર્શન કરે અને પછી સુંદર સ્તુતિ કરી, ભગવાનની પ્રાર્થના કરી. અને પછી ભગવાને કહ્યું કે માગો સુતીક્ષણ. શું આપો? સુતીક્ષણ કહ્યું પ્રભુ, કાંઈ જોઈતું નથી. બસ જે ધ્યાનમાં, જે પ્રેમમાં, જે સાધનામાં મને તમારી પ્રત્યક્ષતાનો અનુભવ થયો, એ જ પ્રેમ ને એ જ યોગ સાધના મારી પાસે અખંડ રહે, એવી મારા ઉપર કૃપા કરો. પણ પ્રભુ, હવે મારી એક ઈચ્છા, મેં માગ્યું નથી, પણ હવે તમે કહો છો કે હું કંઈક આપીને જાઓ, તો પ્રભુ એક એવી ઈચ્છા છે, અહીંથી થોડે દૂર મારા ગુરુ અગસ્ત્યજીનો આશ્રમ છે. અને મેં મારા ગુરુ પાસેથી જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, ધ્યાન, યોગ, સાધના જે કંઈ પ્રાપ્ત કરી છે ગુરુ પાસેથી, હું એને કંઈ દક્ષિણા નથી આપી છે. અને મારા ગુરુને હું નીકળો ત્યારે કહીને આવ્યો છું કે હે ગુરુદેવ,
હે સદગુરુ ભગવાન, જો તમારી મારી ભક્તિ અને સાધનામાં કોઈ ખામી નહીં હોય અને મારા ઉપર ગુરુની સંપૂર્ણ કૃપા હશે તો હે સદગુરુ ભગવાન, એક દિવસ તમારા આપેલા ધ્યાન અને સાધનાના પ્રતાપે એક વખત તમારી સામે ભગવાન રામને હું લઈને આવીશ. મારા ગુરુને મેં વચન આપ્યું છે, પ્રભુ મારું વચન પૂરું કરો. બોલે થોડે દૂર મારા ગુરુનો આશ્રમ છે અને પ્રભુ આવો મારા ગુરુને દર્શન આપો. આ દુનિયામાં કેવલ સદગુરુ જ હરિના દર્શન કરાવી શકે એવું નથી, પણ જે સદગુરુના પ્રતાપે જે શિષ્ય પરિપક્વ થાય છે એવો શિષ્ય પણ ક્યારેક સદગુરુને હરિના દર્શન કરાવી દે છે. આપણે ઘણી વખત આ પ્રસંગને કહ્યો છે ને કે મહારાષ્ટ્રનો પ્રસંગ છે. નદીને કિનારે એક સંત સ્નાન કરવા ગયા અને હૃષ્ટપુષ્ટ માણસ ત્યાં બેઠો હતો. એટલે પેલા સાધુએ એને પૂછ્યું કે બેટા શું કરે છે? કે બાપુ બસ આ નદીને કિનારે પડ્યો છું, યાત્રાનું ધામ છે, યાત્રાળુ આવે એટલે મને બધા ભોજન આપે, બસ જમીન પડ્યો છે. તો બેટા આપણો અહીંયા નજીકમાં આશ્રમ છે ને તને આશ્રમમાં આવું ગમે? કે બાપુ આવું ખરો, એનો મને કઈ વાંધો નથી, પણ એક તો હું પ્રમાદી છું, આળસુ છું, કઈ કરું નહીં. કે કાંઈ ન કરતો કઈ નહીં, આશ્રમના દરવાજે ખાલી બેસી રહેજે અને તને 2 ટાઈમ ભોજન મળી જશે. 3 ટાઈમ જમતો હતો, 3 ટાઈમ મળી જશે. કે પણ બાપુ આવું આશ્રમમાં એનોય મને વાંધો નથી, પણ મારું ભોજન એટલું બધું વધારે છે કે મારું ભોજન તમે પૂરું નહીં પાડી શકો. બોલે કેમ? કે મારે ઓછામાં ઓછું ટકે 2.5 શેર અનાજ જોઈએ છે. બેટા આશ્રમ બહુ મોટો છે, દાતાઓનું દયા છે, ખૂબ આપે છે. બેટા 2.5 શેર જમજે. સાંભળજો બાપ, એક ચેલો ગુરુને દર્શન અપાવે છે અને પછી કહ્યું કે બેટા મળી રહેશે તને, ચાલો બાપુ તો આવો. આવ્યો, રોકાયો, દરવાજે બેસી રહે, સમયસર ભોજન મળી જાય. પણ એમાં એક દિવસ એકાદશી આવી આશ્રમમાં. હવે એકાદશી આવી એટલે આ ગુરુએ કહ્યું કે બેટા આપણા આશ્રમનો નિયમ છે અને અહીંયા એકાદશી તો રહેવી પડે. બાપુ મેં નહોતું કીધું કે બાપા હું 1 મિનિટે ભૂખો નહીં રહી શકું, પણ બેટા આ આશ્રમનો નિયમ છે કે બાપુ વાત સાચી, તમને લાગુ પડે, મને નહીં, મારે તો ભોજન સિવાય કાંઈ નથી. પછી એને કીધું તો એક કામ કર બેટા, આશ્રમનો નિયમ તો તોડાય નહીં, પણ તને 2.5 શેરની બધી વ્યવસ્થા આપી દઉં અને 2.5 શેર અનાજ ને એની સાથે ઘી ને જે કંઈ ગોળ ને જે કંઈ પાકું સીધું આવતું એ બધું તું લઈ જા અને આપણે જે નદીને કિનારે તું હતો એ હાથે રસોઈ બનાવી જમી લે. કે ભલે બાપ, બાકી હું તો નહીં રહીશ. એટલે આને બધું 2.5 શેર અનાજનું બધું તૈયાર કરીને આપ્યું અને પછી એને કીધું કે બેટા એક કામ કરજે. શું? કે ઠાકોરજીનો થાળ ધરજે, તુલસી પત્ર મૂકી અને ભગવાનને ભોગ ધરાવી પછી જમજે. ભલે બાપુ. પણ એટલો ભોળો માણસ હતો આ કે આને કહ્યું બાપુ હું જમાડું, થાળી ધરીશ તુલસી પત્ર મૂકીને, પણ એ તમારો ભગવાન જમવા ન આવે ને? કે ના, એ તો ભાવના ના. તો મને કોઈ વાંધો નથી. બોલે કેમ? કે જમવા આવે તો 2.5 શેરમાં ઘટે ને, તો પછી વધારે આપવું પડે. કે ભાઈ એ તો પ્રેમના ભૂખા છે, કઈ જમવા ન આવે. કે તો બસ આવ્યો, રસોઈ તૈયાર કરી અને તુલસી પત્ર મૂકી ઉપર વસ્ત્ર ઢાંકી અને બોલ્યો કે મારા ગુરુના ઠાકોર જમવા પધારો. આર્તનાદ કર્યું. ભોળો માણસ, હૃદયનો ભોળો માણસ, અને ગુરુનું નામ લઈને કીધું કે મારા સદગુરુ ભગવાનના ઈશ્વર જમવા પધારો. અને બાપ જેમ દ્રૌપદીનો પહોંચ્યો તો એમ સાંજ પહોંચ્યો અને હરીને એમ થયું કે આવો કોણ ભક્ત.
આજે આ પહેલી એકાદશી એવી આવી કે જેના ભાવમાં આર્તનાદ અને પ્રેમ પ્રગટ્યો છે. આવો કોણ ભક્ત હશે? અને 56 ભોગની થાળી મૂકી અને ભગવાન વિષ્ણુ આવ્યા. એ રામના રૂપમાં આવ્યા અને જ્યાં આને આંખ ખોલી ત્યાં ધનુષ ધારી ઊભું છે અને હાથ જોડી કીધું, બાપા કોણ તમે? કે તમે જેને બોલાવ્યો એ હું છું. કે પણ તો તમે મારા ગુરુના ભગવાન? કે હા, તમારા ગુરુના ભગવાન. કે પ્રભુ મારા ગુરુ તો એમ કહેતા હતા કે ભાઈ એ તો પ્રેમના ભાવના ભૂખા છે, વાસનાના ભૂખા છે, એ કઈ આવે નહીં. અને તમે તો ખરેખર આવ્યા. પણ ભગવાન સમજી ગયા કે નિખાલસ છે, મનનો ભોળો માણસ છે, એટલે જલ્દી જલ્દી એનો થાળ જે ધર્યો તો જમીન પર નીકળ્યો. અને પહેલી એકાદશી પરાણે કરવી પડી. આજો આશ્રમ આવી ગુરુદેવને કહે છે, ગુરુદેવ કે દુનિયામાં લોકો તો જેને તેને છેતરતા હશે, સંસારી લોકો, પણ તમારા જેવા ત્યાગી અને સંન્યાસી તમે મને છેતરો કેમ બેટા? કે બાપુ તમે એમ કહ્યું કે ભગવાન તો આવે નહીં અને તમારો ભગવાન તો આવ્યો. અરે બેટા, આ સફેદ દાઢી થઈ ગઈ, પૂજા પ્રાર્થના અને ભોગ ધરી ધરીને, અરે તોય હરી આવ્યો નહીં. તું એમ કહેશ કે આવ્યો, પણ વળી ગુરુને એમ થયું કે ભોળો માણસ છે, કોઈ ગોવાળિયા, કોઈ આજુબાજુ વાળા જમી ગયા હશે. બીજી એકાદશી આવી અને આને કીધું, બાપુ 2.5 5 શેર આપજો. કેમ કે 2.5 મારું, 2.5 તમારો ભગવાન ઓછું નથી ખાતો. પહેલી એકાદશી એ 2.5 ઉપાડી ગયો. આને એમ થયું કે આનું પેટ મોટું, બહુ જમે છે, એટલે કદાચ રહેતો હશે ભૂખો, કદાચ કોઈને ખવડાવતો હશે. આપો ને આશ્રમમાં ક્યાં હોજો. એ 5 શેરની વ્યવસ્થા કરી, ઘી ગોળ અને પાકું સીધું લઈને આવ્યો. પણ ગુરુનું વચન નહોતું. કે આ વાત મને બહુ ગમે છે કે ગુરુને આપેલું વચન નહોતું થયું. જેમ રામાયણમાં કૈકેયી નો છોડ્યું ને, કૈકેયીના ગુરુ શ્રવણના પિતા એને કહ્યું તું ને, બહુ નાની હતી ને કહ્યું તું, બેટા તારે રામને એક વખત વનવાસ આપવો પડશે. અને વનવાસ માટે કૈકેયી એને એનો પતિ ગયો, અયોધ્યામાં છીન ભીન થઈ ગયો, પણ ગુરુ વચન ન તોડ્યું. આ છે વચનના વિશ્વાસ, આ છે ભરોસો. અને ભરોસો જ કામ કરે છે. મેં તો પક્કા માનને વાળા હું. દ્રઢ ભરોસો ઈ ચરણને કેરો. ગુરુએ કહ્યું તું, 2 જણાનું સીધું લઈને આવ્યો, તૈયાર કર્યું, તુલસી પત્ર મૂકીને કહ્યું કે મારા ગુરુના ઠાકોર જમવા પધારો. રામ આવ્યા ત્યાં જાનકી તૈયાર થયા. મહારાજ 14 વર્ષ વનમાં ભટકી જુ, ભૂખી દુખી રહીને એકલા જમ્યા છો. એ સીતારામ બે આવ્યા અને આંખ ખોલી જોયું કે આ તમે તો ગઈ વખતે હતા એટલે તમારી વ્યવસ્થા કરીને આવ્યો છું, પણ આ બેન કોણ છે? એટલે ભગવાને કીધું, મારા પત્ની છે. આ તો આમ સજળ થઈ ગયું કે તમે પરણેલા છો. ક્યાં? કે મારા ગુરુ તો સંન્યાસી છે. એ તો એમ કહે છે કે સ્ત્રીના મોઢા નો જોવાય. તો આવું બધું કહે છે. અને તમે તો પરણેલા છો. ક્યાં ઉપર જાનકીજીને એમ થયું કે ભાઈ આવી વાતો ભગવાને કહ્યું, આના હારે બહુ વાતો નથી કરવાની, જમીન નીકળી જાઓ. 2 જણા જમીન જતા રહ્યા અને બીજી એકાદશી થઈ. ત્રીજી આવી અને આને પાછું છેક સુધી ત્રીજી આવીને કીધું, બાપુ કે 2.5 5 શેર 7.5 શેર આપજો. કેમ કે તમે કારણ વિનાના પરિણામ વિના રહી ગયા. મને તો કોઈ આપી નથી એટલે છું બાપુ. કાંઈ હું બ્રહ્મચારી નથી, 45 વર્ષનો કુંવારો છું. અને તમને તો કોઈ આપી હશે ને છતાંય તમે કુંવારા રહી ગયા અને કારણ વિના બ્રહ્મચારી. બોલે કેમ? કે તમે જેને સવાર સાંજ ભજો છો એને તો સ્ત્રી છે,
પત્ની લઈને આવ્યા હતા, સજોડે આવ્યા હતા, 2 જણા. પણ ગુરુ માનવા તૈયાર નહીં. એને એમ થાય કે ભોળો માણસ કોઈ ખાઈ જતું હશે, એ 7.5 સેર લઈને આવ્યો અને 3 જણાની રસોઈ તૈયાર કરી અને પાછી પ્રભુને પ્રાર્થના કરી. રામ જાનકી નીકળ્યા ત્યાં હરિયલ ઘેર ન હોય, જેના ફળિયામાં કુંદર ફળે એને વયુની વાતું ન હોય, કેહરી બેચાને કાગડા. લક્ષ્મણ તૈયાર થયા. મહારાજ 14 વર્ષ મેં દિવસ રાત નારી નિંદ્રાનો ત્યાગ કરીને સેવા કરી. ક્યારેક અમને લઈ જાઓ ભક્તોના ભોજન કરાવવા. એ ત્રણેય આવ્યા અને આને જ્યાં આંખ ખોલી ત્યાં તો આ વખતે તો સર્ચ થઈ ગયો. મહારાજ આ કે આ તો તમે 2 બરાબર, પણ આ ત્રીજા. ભગવાને કહ્યું મારો ભાઈ છે. પછી તો આનો મગજ ગયો. આને એમ કીધું જમો જમો, તમે મળીંદા જમો, મારા ભાગમાં નથી. પણ જમીન નીકળાય એટલે કીધું કે ભાઈ પ્રભુ 1 મિનિટ, શું કે આ વખતે આવો ને કે હા તો તમારું રેશન કાર્ડ લેતા હોય, એટલે મને ખબર પડે કે તમારા કુટુંબના કેટલા નામ છે. આ એક તમે વધો છો, મારે શું કરવા? રાશન લઈ આવું. બાપ અદભુત મહારાષ્ટ્રને પ્રસંગ છે. અને પછી કહે છે કે જ્યાં ચોથી એકાદશી આવી, 10 સેર અનાજ લઈને માણસ આવે છે, તૈયાર કરી. પછી તો શ્રી હનુમાનજી પણ સાથે આવે છે. એ ચારેયને જોયા પછી ચોથી એકાદશી પણ એને ઉપવાસ કરવો પડે છે. 5મી એકાદશી આવે છે ને ત્યારે બહુ પછી સમજી જાય છે. 12.5 સેર અનાજ તો લઈને આવ્યો હોય માણસ 5મી એકાદશી, એને ગુરુએ આપ્યું. પણ જ્યાં આવ્યો પછી એને એમ થયું કે આજ ભોજન જ તૈયાર નથી કરવું. આ હું બનાવું તો આ લોકો જમીન વહી જાય છે ને મારે તો એકાદશી થાય છે. અને આને તો પત્ની છે, ભાઈ છે, સેવક છે, આ બધું જ છે. મારે કારણ વિનાની રસોઈ બનાવી, એટલે રસોઈ તૈયાર ન કરી. એ કાચા સીધા ઉપર કપડું ઢાંકી, તુલસી પત્ર મૂકી અને પછી કહ્યું ગયે મારા ગુરુના ઠાકોર જમવા પધારો. અને જ્યાં ભગવાન આવ્યા એટલે કપડું આગું પહેર્યું હતું, કાચું સીધું હતું. ભગવાને કહ્યું કે ભક્તા રસોઈ તૈયાર નથી કરી કે નહીં પ્રભુ? બોલે કેમ? કે તમારે પત્ની છે, ભાઈ છે, સેવક છે, હું તો એકલો છું બાપુ. પ્રભુ દર વખતે બનાવું છું, તમે જમી જાઓ છો, મારે તો વાસણ જ ઉટકવાના આવે છે, હજી કઈ આવતું નથી. પછી કીધું કે તો કે હવે હું આ વનના છાંયે બેઠો છું, માતાજીને કહો રસોઈ બનાવે અને તૈયાર થઈ જાય એટલે મારી 2.5 સેરની થાળી કાઢીને મને આપી દેજો, પછી તમારે જેમ જમવું જમ. ભગવાને કહ્યું જાનકીજીને, દેવી આજ હવે આપણે રસોઈ બનાવો, આ માણસ તો નહીં બનાવે, અને હવે આજ આપણે એને જમાડવો પડશે. અને કહે છે બ્રહ્માંડ ભાંડોદરીને રસોઈ બનાવતા શું વાર લાગે? બાપ આંખ ખોલીને સૃષ્ટિ પ્રલય હોય આવું જે કરી શકે, એમાં જગદંબાએ 1 ક્ષણમાં રસોઈ તૈયાર કરી છે. અને રસોઈ તૈયાર કર્યા પછી એને કહ્યું કે હે બાપ હવે આવ, અમારા ભેળો બેસીને જમ. કે નહીં, મારી થાળી અહીંયા વડલાની છાયા આપી જાઓ, મારે ભરોસો નથી કરવો. લક્ષ્મણે જઈને કીધું કે હાલ બાપ હવે તારી થાળી નહીં, મારે આવું નથી, મને અહીંયા. પછી હનુમાનજી પરાણે લાવ્યા, તું આવતો ખરો, તને તારી થાળી મળી જશે. આ વખતે તારે એકાદશી નહીં કરવી પડે. અને હનુમાનજી કહે આ વખતે એકાદશી કરવી પડે તો તારે નહીં, મારો ઠાકોર કરશે. એકવાર આવતો ખરો. પરાણે હનુમાનજી લાવ્યા છે, એને બેસાડ્યો. અને પછી માં જાનકીજી થાળી પીરસી બધાને. અને જ્યાં થાળી પીરસાઈ ગઈ એટલે આને એમ થયું કે હવે હું જલ્દી શરૂ કરું. જ્યાં બ્રહ્માર્પણ કરવા ગયો
ત્યાં ભગવાને કહ્યું, બાપ 1 મિનિટ રોકાઈ જાય. બોલે કેમ? કે હું મારા ઠાકોરને થાળ ધરી લઉં. અને આને થાળી ઉપાડી અને એમ થયું કે મારા ગુરુના ઠાકોર અને મારા જે ગુરુના ઠાકોર છે એનોય વળી કોક ઠાકોર છે, અને કદાચ ઈ ઠાકર પાછો કેટલાને લઈને આવે અને મારી થાળી જાય તો. એટલે હનુમાનજી કીધું ક્યાં જાશ? કે નહીં, હું વડના છાંયે. કે પણ નહીં, કે આને એમ કહ્યું, આ મારા ગુરુના ઠાકોર એમ કહે છે કે એના ઠાકોરને થાળ ધરવો છે. હવે મારા ગુરુના ઠાકોર જો આ 4 એકાદશી થી આવે છે તો આના ગુરુને બોલાવે ને આનો ઠાકોરને બોલાવે આવે તો. હવે રસોઈ તો છે નહીં, મને ખબર છે 12.5 શેર જ હું લાવ્યું છું, 5 જણાનું લાવ્યું છું. અને કીધું બેસ તું, તારી થાળીને કાંઈ નહીં થાય. બેઠો બાપ. અને પછી ભગવાને પ્રાર્થના કરી છે. ભગવાન દેવાથી દેવ મહાદેવનો પુકાર કર્યો અને જ્યાં શંકરની આરાધના કરી તો લખે છે બાપ ઇતિહાસકારો કે ભગવાન શંકર, પાર્વતી, ગણેશ, કાર્તિકેય, નંદી, ભૃંગી, શ્રીંગી તમામ ભૂતાવળોને લઈ અને આવ્યા. અને આને આવતા જોયા અને આને તો એમ થયું કે હવે ક્યાં જાવું. આને જ્યાં વડલા સામે જોયું ત્યાં તો આખા વડલા નીચે બેઠા છે ભૂતળાઓ, અને જાવું ક્યાં? વિચાર વિસ્મય થયો. હવે શું કરવું? નીકળાયું જ છે નહીં. પણ હવે જે થાય તે 4 એકાદશીઓ કરી છે, કદાચ 5મી મને એમ છે થઈ જશે. આમ વિચારીને બેઠો. અને પછી બા જાનકીને ભગવાને કહ્યું કે હવે તમે અમે ભોજન કરી એના પહેલા એક કોળીઓ પહેલા ભાવનો આપી દો, કારણ કે આને એના ગુરુએ કહ્યું હતું કે હરિ ભાવનો ભૂખો છે. જાનકી એક ભાવનો કોળીઓ આપો. અને પહેલો જ કોળીઓ એને આપવા ગયા. જાનકીજીએ જ્યાં પ્રસાદનો કોળીઓ લઈ અને ગુરુના શિષ્યના મુખમાં મૂક્યો, મુખમાં કોળીઓ મૂક્યો અને પેટમાં ગયો. ત્યાં કહે છે ઇતિહાસકારો કે એની ભવની ભૂખ મરી ગઈ. ભાવ ચોધા રડી પડ્યો અને એણે એમ થયું કે 2.5 શેર અનાજ ખાતાય મને તૃપ્તિ નહોતી થતી, તોય હું અપૂર્ણ રહેતો હતો. તોય મને એમ થતું હતું કે હું પરિપૂર્ણ હું જમ્યો નથી. અને એક ગ્રાસમાં, એક કોળિયામાં મારું પેટ તૃપ્ત થઈ ગયું. અને પછી ભગવાને વિચાર્યું કે આનું ભોળ પડતો જુઓ. પણ બાપ જેમ નરસિંહ મહેતાએ પેલા બ્રાહ્મણને, ખેડૂત બ્રાહ્મણની જીભે આંગળી અડાડી અને શ્લોકો જેમ છૂટાતા એમ આને જન્મના સૂત્રો સમજાઈ ગયા. જન્મ એને યાદ આવવા લાગ્યો. અને પછી ઊભો થઈ અને એટલા ભૂતાવળોની વચ્ચે હાથ જોડી અને કીધું કે હે પ્રભુ, હવે જો તમે આ જેટલા બેઠા છો આ જમાત, એમાંથી કોઈ પણ જો તમે જાઓ તો તમને મારા સોગંદ. બોલે કેમ? કે 5 એકાદશીઓથી મારો ગુરુના પગ પકડીને કહું છું કે તમારો ઠાકોર આવે છે. ગુરુ મારું માનતા નથી, અને આજ મારા ગુરુને મારા ઠાકોર દેખાડવા છે. મારા ગુરુએ ભલે મને ઠાકોરજી નથી બતાવ્યા, દર્શન કરાવ્યા, પણ આજ મારે મારા ગુરુને દર્શન કરાવવા છે. અને આનો દોડતો અહીંયા આવીને દરવાજામાંથી હાકલ પાડી, બાપુ ગુરુદેવ પધારો. બોલે કેમ? કે હું રોજ કહું છું ગુરુ આવે, ઠાકોર આવે છે, આજ ન આવું તો મને મળતા ભાડો. આવો ગુરુ. બાવળું પકડ્યું. ગુરુએ કહ્યું બાપ તારી ગાંડાઈ છોડી દે, ન આવે નહીં ગુરુદેવ. આ બહુ દૂર નથી નદીનો કિનારો, આવો મારી સાથે. અને જો ન હોય તો હું એ જ ક્ષણે મારા પ્રાણ છોડી દઈશ, પણ આજ આવો. ગુરુ માનવા તૈયાર નથી, છતાંય ગુરુએ કહ્યું હાલો ને બાપા જાય. એ 5 માણસોને લઈ અને સાધના અને ભક્તિ કરનારા ગુરુજી આવ્યા. નદીને કિનારે આવ્યા ત્યાં તો ભૂતાવળ ભગવાન શંકર, પાર્વતી
રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી આખી નદીએ લાઈન બેઠી છે અને જોઈ અને ગુરુદેવ બાપ આજ ભગવાનને પગે ન લાગ્યા, ઈ ગુરુએ આજ આ પેલા માણસના ભક્તના પગ પકડી લીધા અને બિચારો પાછો હટી ગયો. બાપુ મને પગે નહીં, મારા બાપ. આખી જિંદગી તૂટી ગયા, ઉપવાસની એકાદશી કરી તોય દર્શન ન થયા અને તું 28 શેર અનાજ ખાઈ જતો હતો તોય રોજ દર્શન કરતો. બાપુ 5 એકાદશીથી કર્યું છે, તમે મારું માનવા તૈયાર ન. પગ પકડા, હું તારો ગુરુ નથી મારા બાપ, તો કે તું મારો ગુરુ છે. આ દુનિયામાં જેને હૃદયથી પ્રેમ પ્રગટે ને બાપ, એ કદાચ ગુરુને પણ શિષ્ય દર્શન કરાવી શકે. આજે સુતીક્ષણજી મહારાજે ભગવાનને રામાયણમાં માનસમાં કહ્યું કે મારા ગુરુ અગસ્ત્યજીને હું કંઈ આપી નથી શકો, આવો હું તમને મારા ગુરુ પાસે લઈને જાઉં, કારણ કે મેં મારા ગુરુને કહ્યું હતું કે હું તમારે ત્યાં આવીશ, તેવી ઈશ્વરને લઈને આવીશ. રામ લક્ષ્મણ જાનકી ત્રણેયની આગળ પોતે ચાલ્યા. અગસ્ત્યજી સુતીક્ષણજી અને અગસ્ત્યજીના આશ્રમમાં લાયા જઈ અગસ્ત્યજીએ જ્યાં આવતા જોયા કે એના શિષ્યની સામે દોટ મૂકી અને હજી સુતીક્ષણજી અગસ્ત્યજી પગે પડે, અગસ્ત્યજીના પગે પડે ત્યાં બાપ અને પગે પડતા પહેલા એને કહી દીધું, નહીં મારા બાપ મને પગે લાગીશ માં. કેમ કે આજ તે તારું આપેલું વચન પૂરું કર્યું. અગસ્ત્યજી રાજી થયા, ભગવાનની પૂજા કરીને બહુ રાજી થયા અને પછી તો લખ્યું છે કે હે બાપ સુતીક્ષણજીએ તો કહી દીધું કે હે પ્રભુ બસ હવે અહીંથી હું પાછો નહીં જાઉં, મારા ગુરુની હાજરી છે, તમે પ્રત્યક્ષ છો, હવે મારી યોગા અગ્નિમાં વિલીન થવું છે. અને ભગવાન અગસ્ત્યજીની સામે આવી ગુરુના દર્શન કરી અને પછી અગસ્ત્યજીને ભગવાન રામ હવે અહીંથી આગળ જતા રાક્ષસોને મારવાનું મંત્ર પૂછે કે રાક્ષસો કઈ રીતે મરે, એને હું કઈ રીતે ગતિ આપું. રામાયણમાં 3 જણાને ભગવાને 3 વસ્તુ પૂછી. નીકળ્યા ત્યારે ભરદ્વાજજીને રસ્તો પૂછ્યો કે હું કયા રસ્તે જાઉં. વાલ્મીકજીને રહેવાનું ઠેકાણું પૂછ્યું હતું કે હું ક્યાં રોકાવ, અને વાલ્મીકજી 14 ઠેકાણા બતાવ્યા કે આ શરીરમાં એવા 14 સ્થાન છે કે જ્યાં ઈશ્વર રહી શકે. એવી જ રીતે બાપ ભાગવતજીમાં રાજા પરીક્ષિતે પણ પૂછ્યું છે સુખદેવજીને. જ્યારે 4 દિવસ કથા ચાલીને ત્યારે 4થા દિવસે સુખદેવજીએ કહ્યું હતું પરીક્ષિતને કે રાજન થોડું જમી લો, 4 દિવસથી અખંડ શ્રવણ કરો છો, થોડું ભોજન કરી લો. ત્યારે અગસ્ત્યજીએ કહ્યું, રાજા પરીક્ષિતે કહ્યું હતું ગુરુદેવ હું જમીશ નહીં તો મરીશ નહીં, પણ તમારી સંતની વાણી બંધ થશે ને તો મૃત્યુ મારું બહુ નજીક છે. પછી કહે છે મૃત્યુના ઠેકાણા છે. 7 ભક્તિ પૂછી છે પરીક્ષિતે અને મૃત્યુના ઠેકાણા પૂછે કે કયું મૃત્યુ કેવું કહેવાય. આજ વાલ્મીકીને ભગવાન નામે પણ રહેવાના 14 સ્થાન બતાવ્યા છે. ભરદ્વાજજીને રસ્તો પૂછ્યો, વાલ્મીકજીને રહેવાના ઠેકાણા પૂછ્યા અને અગસ્ત્યજીને ભગવાને પૂછ્યું હતું કે રાક્ષસને નિર્વાણ પદ કેવી રીતે મળે. હવે રામાયણમાં અગસ્ત્યજી કોઈ મંત્ર રામાયણમાં લખ્યો નથી, તુલસીદાસ કોઈ મંત્ર નથી. અને ભગવાને એમ કહ્યું કે મને રાક્ષસોનો મારવાનો મંત્ર આપો. સંતોએ ગોત્યા છે બાપ કે રામને કયો મંત્ર આપ્યો. રામાયણમાં એક ચોપાઈ નથી મંત્ર, પણ ભગવાનને કયો મંત્ર આપ્યો સંતોએ અને તુલસીદાસજીએ અન્ય ગ્રંથમાં લખ્યો છે કે કયો મંત્ર આપ્યો અને કયા મંત્રથી. અને એવો મંત્ર અગસ્ત્યજી આપ્યો
કે લંકાના રણ મેદાનમાં રાક્ષસો મેળ્યા પછી ઇન્દ્રએ અમૃતનો વરસાદ કર્યો ને તો વાંદરાઓ જીવતા થયા, રાક્ષસો એ કઈ જીવતા ન થયા. નહીંતર અમૃત તો એના ઉપર પીડ્યું હતું. રાક્ષસ એ કઈ જીવતો નથી, વાંદરા જીવતા થઈ ગયા. એ મંત્ર હતો અગસ્ત્યથી. પણ એ કયો મંત્ર હતો એની થોડી વર્ણન કરી પાછું આવતીકાલે કરીશું. આજની કથાને વિરામ આપું પણ પૂરી થાય એના પહેલા 1-2 મિનિટ ભાવથી પ્રેમથી હરિનામ સંકીર્તન આપ સૌ યુટ્યુબની ચેનલ દ્વારા શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈબંધો હરિનામ સાથે બોલજો એવી ભાવના સાથે આજની કથાને વિરામ આપું. 1-2 મિનિટ ભાવથી. બોલીએ હનુમાનજી મહારાજ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા. સીતા રામ 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 સીતા. કે બાપા રામ 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 બાપા રામ રામ રામ. રાધે શ્યામ 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 રાધે. બોલે શ્રી રામચંદ્ર ભગવાન